જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 12 વિષય મિત્રો મનોવિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન વિષયની અંદર માર્ચ 2022નું મિત્રો જે બોર્ડનું પેપર છે એ પેપરનું આપણે વિભાગ એ અને વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. વિભાગ એ છે, વિકલ્પો આપ્યા છે કે કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે. તો ઓપ્શન આપ્યા છે જેબી વોટસન, ફ્રોઇડ, ઇલિઝાબેથ હર્લો કે હેનિંગ. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી આવશે, હેનિંગ. એટલે કે હેનિંગે જે મનોવિજ્ઞાન છે એને ગંધના 6 પ્રકાર આપેલા છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનાનો અનુભવ થાય છે? 3, 9, 2 કે 4. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી 4. ત્વચા દ્વારા 4 પ્રકારના સંવેદનાનો અનુભવ થાય છે. પ્રશ્ન આગળ. થોર્નડાઈકે બિલાડી પરના પ્રયોગોમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? 6, 24, 12 કે 18. તો જવાબ શું આવશે? ઓપ્શન બી. થોર્નડાઈકે બિલાડી પર જે મિત્રો પ્રયોગો કર્યા હતા એ પ્રયોગોની અંદર બિલાડીને 24, કેટલા મિત્રો ધ્યાન રાખજો, 24 પ્રયત્નો એને શિક્ષણ મળ્યું હતું. પ્રશ્ન જોઈએ આપણે આગળ. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? ઉંદર, બિલાડી, કૂતરો કે ચિમ્પાન્જી. તો જવાબ શું આવશે 4ની અંદર? ઓપ્શન ડી આવશે. એટલે કે કોહલરે ચિમ્પાન્જી નામનું જે મિત્રો એક પ્રાણી છે એ પ્રાણી પર પ્રયોગો કર્યા હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ. 5મા નંબરનો પ્રશ્ન આપ્યો છે કે કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? 120 થી 130, 90 થી 109, 70 થી 79 કે 80 થી 89. જવાબ શું હશે 5માની અંદર? જવાબ બનશે ઓપ્શન બી, એટલે કે 90 થી 109. 90 થી 109 જે બુદ્ધિ છે બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? ઈસવીસન 1920માં, ઈસવીસન 1940માં, ઈસવીસન 1936માં કે ઈસવીસન 1967ની અંદર. તો મિત્રો રેવનની બુદ્ધિ કસોટી એ ઓપ્શન સી એટલે કે ઈસવીસન 1936. ક્યારે? ઈસવીસન 1936માં સાલ છે સાલમાં રચવામાં આવી હતી. પ્રશ્ન જોઈએ આપણે આગળનો કે મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? અપેક્ષિત, અનિવાર્ય, સંપાદિત કે કાયમી. તો મિત્રો એ કેવા હોય છે? તો મનોવલણ છે મિત્રો એ મનોવલણ કેવા હોય છે? તો મનોવલણ જે છે એ મનોવલણ એ 7માં જવાબ બનશે ઓપ્શન સી એટલે કે સંપાદિત હોય છે. મનોવલણ મિત્રો કેવા હોય છે? તો એ સંપાદિત હોય છે. પ્રશ્ન જોઈએ આપણે 8મા નંબરનો આગળનો પ્રશ્ન કે માનવીના મનમાં રૂઢ થયેલા ખ્યાલોને મિત્રો શું કહી શકાય? મનોવલણ, પૂર્વગ્રહ, અભિસંધાન કે સામાજિકરણ. તો માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને એને મિત્રો કહી શકાય ઓપ્શન બી પૂર્વગ્રહ. એને શું કહી શકાય? એને પૂર્વગ્રહ કહી શકાય. પ્રશ્ન આગળ. માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? ધ્યાન અને યોગ, સંગીત અને નૃત્ય, અભિસંધાન કે વ્યાયામ. તો 9મો મિત્રો જવાબ બનશે ઓપ્શન એ. માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ છે ધ્યાન અને યોગ. ઓપ્શન એ જવાબ બનશે ધ્યાન અને યોગ. 10મો પ્રશ્ન બનશે વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું હતું? 1920માં, 1919, 1910 કે 1905ની અંદર. તો જવાબ શું બનશે? ઓપ્શન એ. વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ રજૂ કર્યું હતું ઈસવીસન 1920ની અંદર. ઓપ્શન જવાબ બનશે ઈસવીસન 1920. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? મનોજાતીય અવસ્થા, સ્વપ્ન અવસ્થા, ચેતન અચેતન મન કે બચાવ પ્રયુક્તિ. તો જવાબ શું બનશે 11ની અંદર? ઓપ્શન સી જવાબ ચેતન અચેતન મન. શું આવશે? ચેતન અચેતન મન. પ્રશ્ન જોઈએ આપણે આગળનો કે અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની જે પ્રયુક્તિ છે એને શું કહી શકાય? તો 12નો જવાબ બનશે દમન, બચાવ પ્રયુક્તિ, વ્યક્તિત્વ કે સ્વપ્ન અવસ્થા. તો 12માં જવાબ શું બનશે? ઓપ્શન બી. અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની મિત્રો જે પ્રયુક્તિ છે એને કહી શકાય બચાવ પ્રયુક્તિ. ઓપ્શન બી જવાબ આવશે બચાવ પ્રયુક્તિ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. અસરકારક સલાહના લક્ષણો નીચેના મિત્રો કોને દર્શાવ્યા છે? પેટરસન,
મોર્ગન, જેબી વોટસન કે ફ્રોઇડ? તો મિત્રો 13માં જવાબ શું બનશે? એમાં જવાબ બનશે ઓપ્શન એ પેટરસન. શું આવશે? પીટરસન. અસરકારક સલાહના લક્ષણો આવશે મિત્રો પેટરસન. પ્રશ્ન જોઈએ 14મા નંબરનું. મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો હતો? વિપશ્યના, ભાવાતીત, માઇન્ડફુલ કે લેસ્યા ધ્યાન? તો જવાબ શું હશે 14માની? ઓપ્શન બી ભાવાતીત. પ્રશ્ન જોઈએ આપણે આગળનો. હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? કેન્સર, શ્વસન તંત્રના રોગો, લોહીનું ઊંચું દબાણ કે ચામડીના રોગો? 15માં જવાબ શું બનશે? ઓપ્શન બી શ્વસન તંત્રના રોગો. હવાના પ્રદૂષણને લીધે શ્વસન તંત્રના જે બધા રોગો છે એ રોગોનું જે બીમારી છે એનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. પ્રશ્ન આગળ. રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? ઓક્સિજન, ક્લોરોફ્લોરોકાર્બન, કાર્બન ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન? તો જવાબ શું આવશે મિત્રો? કે ક્લોરોફ્લોરોકાર્બન. ઓપ્શન બી જવાબ બનશે ક્લોરોફ્લોરોકાર્બન. પ્રશ્ન જોઈએ આપણે આગળનો. 17મો પ્રશ્ન છે કે 2 અથવા 2થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાતચીત એટલે શું? નિરીક્ષણ, સર્વેક્ષણ, મુલાકાત કે પ્રયોગ? તો 17મો જવાબ શું બનશે? ઓપ્શન સી એને મિત્રો મુલાકાત કહી શકાય. શું કહી શકાય? ઓપ્શન સી મુલાકાત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહી શકાય? પ્રબલન, પ્રેરણા, વસ્તુ કે ગ્રાહક? તો ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને ઓપ્શન એ જવાબ એને પ્રબલન કહી શકાય. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું હતું? સેલિંગમેન, મેસ્લો, પીટરસન કે રોજર્સ? જવાબ શું આવશે મિત્રો? જવાબ બનશે ઓપ્શન સી પીટરસન. એટલે કે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું પીટરસન નામના મનોવૈજ્ઞાનિકે નોંધ્યું હતું. પ્રશ્ન જો આપણે 20 જોઈએ કે બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોને વધુ કુશળ જોવા મળે છે? સ્ત્રીઓ, પુરુષો, બંને સરખા કુશળ જોવા મળે છે કે કહીને શકાય? તો જવાબ બનશે ઓપ્શન એ સ્ત્રીઓ એટલે કે મહિલાઓ. બિનશાબ્દિક સંકેતોને પારખવામાં સૌથી વધારે મિત્રો જો કુશળ હોય તો એ સ્ત્રીઓ એટલે કે મહિલાઓ હોય છે. વિભાગ બી જોઈએ મિત્રો આપણે તો એમાં એક વાક્યમાં ઉત્તર છે, દરેકને ગુણ છે. તો કે કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? તો કડવો સ્વાદ એ મિત્રો જીભના એટલે કે જીભના જે મિત્રો પાછળ છે એ જીભના પાછળના મૂળના ભાગથી એ પારખી શકાય છે. બરોબર છે. આગળ પ્રશ્ન આગળ છે કે કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂદના પ્રયોગો કયા ટાપુ પર કરેલા છે? તો મિત્રો કયા ટાપુ હશે? તો કેનેરી ટાપુ. કયો આવશે? કેનેરી ટાપુ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન? તો શાબ્દિક કસોટી મિત્રો કોને કહી શકાય? તો શાબ્દિક કસોટી મિત્રો કોને કહી શકાય? તો જોઈએ તો કે જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહી શકાય છે. જો એ ફરીથી કહું છું કે જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહી શકાય છે. જે પ્રશ્ન આપણે આગળ કે સમૂહ માધ્યમના સાધનો નામ મિત્રો કયા કયા છે? તો આપણે લખીશું ઘણા બધા છે મિત્રો. વર્તમાનપત્રો કયા છે? વર્તમાનપત્રો. એના પછી છે ટેલિવિઝન. કયા છે? ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સઅપ છે. એના પછી મિત્રો આપણે લખી શકીએ ફેસબુક. કયા છે? ફેસબુક, ગૂગલ છે, ટ્વિટર. આ બધા આપણે લખી શકીએ. વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક, ગૂગલ, ટ્વિટર આ બધું આપણે લખી શકીએ. આગળ જોઈએ મનોશારીરિક રોગો એટલે શું મિત્રો? તો એ કોને કહી શકાય? તો એવા રોગ કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય છે પરંતુ તેના પરિણામો શારીરિક રોગના સ્વરૂપમાં દેખાય છે એને મનોશારીરિક રોગો કહી શકાય. જો ફરીથી કહું છું કે મનોશારીરિક રોગો એટલે એવા રોગ કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય છે પરંતુ તેના પરિણામો શારીરિક રોગના સ્વરૂપમાં જોવા મળે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો વર્તનવાદના પ્રણેતા હતા મિત્રો કોણ હતા? જે.બી. વોટસન. કોણ હતા? જે.બી. વોટસન હતા મિત્રો. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન? તો સલાહની વ્યાખ્યામાં કયા 3 સામાન્ય તત્વો જોવા મળે છે? તો સલાહની વ્યાખ્યામાં એ નંબર 1 છે. મિત્રો કયું છે? પહેલું છે સલાહાર્થી. કયું છે? સલાહાર્થી. આ પહેલું છે. બીજું કયું આવશે?
તો કે પારસ્પરિક આંતરક્રિયા આવશે. અને ત્રીજું આવશે મિત્રો, કયું આવશે? મિત્રો બીજું છે સલાહકાર છે. બીજું હશે સલાહકાર અને આ ત્રીજું છે પારસ્પરિક આંતરક્રિયા. પહેલું છે સલાહાર્થી, બીજું છે સલાહકાર, ત્રીજું છે પારસ્પરિક આંતરક્રિયા. 3 આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. ઘોઘાટ એટલે શું? ઘોઘાટ કોને કહી શકાય? તો એની વ્યાખ્યા છે કે બિનજરૂરી, અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા જે અવાજ છે એને ઘોઘાટ કહી શકાય. જો ફરીથી, બિનજરૂરી, અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા જે અવાજ છે એ અવાજને ઘોઘાટ કહી શકાય. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અમલદાર શાહી સંસ્થા કોને કહી શકાય, એટલે શું? તો જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમાનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદારશાહી સંસ્થા કહી શકાય છે. એના પછી સુખના પ્રકારો કયા કયા છે? તો મિત્રો સુખના 2 પ્રકારો છે. કયા? તો 2 પ્રકારો છે. નંબર 1 છે વ્યક્તિલક્ષી. કયા છે? વ્યક્તિલક્ષી સુખ છે, વ્યક્તિલક્ષી સુખ. અને બીજું છે સ્વ પ્રગટીકરણ સુખ. આ એના 2 પ્રકારો છે. હવે મિત્રો જોઈએ આપણે પ્રશ્ન આગળ સી. તો એ તમારે પ્રશ્ન લખવાના હતા. 31 મિત્રો 44 પ્રશ્નો છે. કોઈ પણ 10 લખવાના હતા. દરેકના 2 ગુણ છે. તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ. જોઈએ કયા છે પ્રશ્નો. કે ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવવાના હતા. ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? વિધાયક પ્રબલન એટલે શું? ઉદાહરણ સહિત સમજાવવાનું હતું. બુદ્ધિ આંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવવાનું હતું. મનોવલણના સ્વરૂપના કોઈ પણ 4 મુદ્દાઓ સમજાવવાના હતા. પૂર્વગ્રહ વિષ ચક્ર જન્માવે છે એ સમજાવવાનું હતું. એના પછી WHOએ આપેલ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપવાની હતી. રિપ્યુટેક જે પ્રતિક્રિયા છે એ પ્રક્રિયા રિએપ્ટેક પ્રક્રિયા એટલે શું? ઉપરી અહમની સમજૂતી આપવાની. સલાહાર્થી કોને કહેવાય? યોગના 8 અંગોના નામ આપવાના હતા. એના પછી આગળ જે પ્રશ્ન કર્ટ લેવિનનો જીવન અવકાશનો ખ્યાલ સમજાવવાનો હતો. વિજ્ઞાપનની અસરતા માટે કયા પરિબળો નિર્ણાયક બને છે એ સમજાવવાનું હતું. અને પ્રેરણાપૂર્વક પુરુષો કોનાથી વધુ સુખી હોય છે એ સમજાવવાનું હતું. વિભાગ ડીમાં આપ્યું છે 45 થી 48 પ્રશ્નોમાં કોઈ પણ 10ના મુદ્દાસર જવાબ દરેકના 3 ગુણ છે. તો કે ઊંડાઈના એકનિત્રીય સંકેતો જણાવી કોઈ પણ 2 સમજાવવાનું હતું. થોર્નડાઇકનો પ્રયોગ સમજાવવાનો હતો. બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતા આલેખની સમજૂતી આપવાની હતી. પ્રતિભા સંપન્નના લક્ષણો સમજાવવાના હતા. મનોવળનો જૂથવ્યાપી હોય છે એ રીતે સમજાવવાનું હતું. એના પછી કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય તેમ ઉદાહરણ આપી સમજાવવાનું હતું. લેજારસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવવાના હતા. મનોશારીરિક રોગો તરીકે ડાયાબિટીસ સમજાવવાનું હતું. મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવતો લખવાના હતા. પ્રાણાયામ વિશે નોંધ લખવાની હતી. અને પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે સ્વૈચ્છિક સાદગીની સમજૂતી આપવાની હતી. પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપવાની હતી. લેખિત કસોટીની સમજૂતી આપવાની હતી. લગ્નના કાયદાઓ બનાવવાના હતા. વિભાગ ઈમાં જોઈએ આપણે તો એની અંદર 59 થી 64 મિત્રો જે પ્રશ્નો આપ્યા છે એમાં 4 પ્રશ્નો સહિત ઉત્તર આપવાના હતા. દરેકને 5 ગુણ છે. તો કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવવાના હતા. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવવાના હતા. સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવવાની હતી. કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગ જણાવી 2 લાકડીવાળો પ્રયોગ સહિત સમજાવવાનો હતો. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવવાનો હતો. અને ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરવાની હતી. તો મિત્રો અહીંયા આપણે આ જે પેપર છે એ માર્ચ 2022નું એ સંપૂર્ણપણે આપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.